હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ખેતરમાં પાણી ચાલુ કર્યું છે, તો આજે ખેતરમાં જોવા જવાનું છે। તો તમને બતાવજો, આ ખેતરમાં તો હું ક્યાંનો આવી ગયો છું અને આજે વાતાવરણ વરસાદનું છે, પણ વરસાદ પડતો નથી। આપણે પહેલાં તો ચેક કરતા એ ઢારીઓ કે ઢારીયામાં પાણી ચાલુ છે કે બંધ, ત્યાં આગળ જોવું પડે, નહીં તો ફાટી બાટી ગયું હોય તો આ ખેતરની અંદર આવી જાય તો ફરી જે આપણે ફરી એની અંદર પારાને બાંધવાનું, તો ફરી એ બંધાય નહીં એમ, એટલે પહેલાં તો જોવું પડશે। પાણી તો આવી ગયું છે જો, કેમ કે આપણે ખેતરમાં લઈ જવાનો ઢારીઓ બીજો છે નહીં, એટલે આ ખેતરમાંથી પાર પાણી કાઢીએ છીએ, એટલે નાના ટ્રેક્ટર વડે ઢારીઓ બાંધેલો। બતાવું તમને ઢારીઓ કયા કયા, તો જો આ નાના ટ્રેક્ટર વડે ઢારીઓ બનાવી અને પાડેલો નાના ટ્રેક્ટર વડે, એટલે ખેતરમાંથી સાઈડમાં રહીને પાણી લાવીએ છીએ। આ જો, અને આ જોડે જ છે ઢારીઓ, અને ઢારીઓ પૂરે ગયો તો એમાંથી પાણી નહીં આવતું, એટલે આમાંથી ચાલુ કર્યું, આપણે નવો બનાવ્યો। એટલે આ જો ભેંસોને નાખવાનો ઘાસ છે, એ પારીઓ અલગ છે, તો એમાં રહીને આપણે પાલ લઈ જઈએ છીએ જો। અને આખા ખેતરમાં દરો બહુ થઈ ગઈ છે જો, એટલે અહીંથી ચાલુ કર્યું છે પાણી। હવે દરવાળે આમ જઈને ચેક કરીએ અંદર પાણી આવ્યું કે નહીં એમ। આગળની સિઝનમાં કેવું કે તમારે દરું વહેલું તૈયાર થઈ જાય તો રોપવાનું કામ વહેલું ચાલુ થાય, નહીં તો ફરી લેટ પડો તમે એવું। એટલે આ ફેર આપણે દરું વહેલું નાખેલું, પણ એમાં શું થયું કે વરસાદ લેટ પડ્યો, એટલે તાપના લીધે દરુનો વિકાસ થયો જોઈએ નહીં તો વરસાદ એક વહેલો આવ્યો હોત તો વિકાસ દરુનો વહેલો થાય। આપણે જવાનું છે દરું, અચ્છા આપણું ખેતર આ હું દેખાય જો દરવાળિયું, તો આ દેખાય આપણું દરવાળિયું। એ પહેલાં આગળના એકવાર ટાઈમ પહેલાં આપણે અલગ રીતે દરું નાખેલું, પણ આ ફેર એ રીતે નહીં નાખ્યું। એટલે જે પહેલાં રીતે જે નાખેલું દરું, એ રીતે નાખો તો દરું સક્સેસ જાય છે। એમાં શું કહે, તમારા દરુની અંદર કોઈ પણ જાતનું ખહલું નહીં ઉગતું, અને એકદમ દરું લીલુંછમ નીકળે છે, અને 2-3 દિવસમાં દરું નીકળી જાય છે। અને આમાં શું, આપણે આ રીતે જે નાખીએ અને પાણી વારીએ એમાં ટાઈમ લાગે, એમાં અઠવાડિયાની અંદર દરું નીકળે। એટલે મારું માનો તો પેલી જે પહેલાં મેં એકવાર રીત વાપરેલી એ રીતે નાખો તો દરું મસ્ત ઉગે એમ। જો આ દરું છે આપણું, અને એમાં શું થયું છે, આની અંદર જો ખહલું થઈ ગયું છે વધારે, તે આપણે એની દવા મારી છે, પણ હજુ ખહલું મર્યું નથી, બધું ધીમે ધીમે સુકાય છે, એટલે એની અંદર પાણી ચાલુ છે। એટલે આજે આપણે પાણીનું કામ ચાલુ છે, એટલે આજે ખેતરમાં થોડી લેપરાઇટ થશે। આ જો સૂરજ નીકળે છે, પાછો જાય છે, અને હવે બધા ખેતર પડ્યા છે જો। હજુ પેલપા જે ચારી આવી ને જોડે, એ પણ બધા ખેતર હજુ બાકી જ છે, કોઈ રોપ્યું નથી, કેમ કે બધું દરરોજ લેટ થયું છે, એટલે ફરી કંઈથી લોકો રોપે। એટલે પાણી ચાલુ કર્યું, થોડી વાર ઘેર જઈએ, 2 કલાક ફરી પાછા આવીએ, તઈ લગીન મેં પાણી ભરાશે। ફાઇનલી પાણી વાળવાનું પતી ગયું છે જો, પાણી ફૂલ ભરાઈ ગયું છે, 3 કલાક જેવું ગયું પાણી જો। બધું દરું ડૂબી જાય એટલું થોડું પાણી ભરાવા મળ્યું છે, હજુ ઢારિયાનું પાણી આવે જ છે। હવે જઈએ ઘરે આવી ગયો, અને મોટર બંધ કરી દીધી આપણે, મોટરની વેડી, અને આ રહી મોટરને કૂવો, અને આપણો અવાજ છે, એટલે પાણી જે વારવાનું હતું પતી ગયું। એટલે હવે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં।